શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। જૂનાગઢથી આ સમાચાર આપને જણાવી દઈએ। ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ। કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે આ પ્રક્રિયા યોજાઈ હતી। ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં દાવેદારી નોંધાઈ છે। ત્યારે શહેર ભાજપ પ્રમુખ માટે 25થી વધુ દાવેદારો મેદાને છે। શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ પણ દાવેદારી નોંધાઈ છે। દાવેદારોએ નોંધાવેલ ફોર્મ પ્રદેશમાં મોકલવામાં આવશે। શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ પણ દાવેદારી નોંધાવી છે। 25થી વધુ દાવેદારો મેદાને છે। કમલમ શહેર ભાજપ કાર્યાલય ખાતે આ પ્રક્રિયા યોજાઈ છે। 2024 નો આખરી તબક્કો એટલે જિલ્લા અને મહાનગરના પ્રમુખોની વરણી માટે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઇન્ચાર્જ તરીકે વનરાજસિંહ ગોહેલ અને સહ ઇન્ચાર્જ તરીકે વિનુભાઈ કથિરિયાની ઉપસ્થિતિમાં લોકશાહી ઢબે જે લોકો જે કાર્યકર્તા પોતાની દાવેદારી નોંધાવવા માંગતા હોય તે પોતાની અહીંયા દાવેદારી નોંધાવી શકશે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની સૂચનાથી આજે જૂનાગઢ મહાનગર ખાતે ગિરનાર કમલમ ખાતે આજે આ કાર્યવાહી ચાલુ છે। જેવી ભારતીય જનતા પાર્ટી તરફથી 2024 દરમિયાન સમગ્ર દેશની અંદર સંગઠન પર્વ એટલે દર 4 વર્ષે સંગઠનની નવી રચનાઓ થતી હોય છે। એને અમે ચૂંટણી તરીકે નહીં પણ સંરચના કહીએ। કોઈ કાર્યકર્તાને લોકશાહી ઢબે ચૂંટણી કરવી હોય તો પણ એમને ફ્રીડમ આપીએ છીએ। દર 4 વર્ષના નિયમ પ્રમાણે આ 2024માં પણ ભારતીય જનતા પાર્ટીએ સંગઠન પર્વની ઉજવણી કરવાનું શરૂ કર્યું। પ્રથમ તબક્કામાં પ્રાથમિક સદસ્યતા દેશભરમાં નોંધાયા। બીજા તબક્કામાં સક્રિય સદસ્યતાની પણ નોંધણી થઈ। ત્રીજા તબક્કામાં બૂથ સમિતિઓનું ગઠન થયું। ચોથા તબક્કામાં મંડળ સમિતિઓનું ગઠન થયું અને હવે પાંચમા તબક્કામાં મહાનગર અને જિલ્લાના અધ્યક્ષોની નિયુક્તિ માટેની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને એના ભાગરૂપે આજે હું ચૂંટણી અધિકારી તરીકે ગુજરાત પ્રદેશના પ્રતિનિધિ તરીકે અહીંયા જૂનાગઢ મહાનગર